હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાત સરકાર, મુખ્યમંત્રી અને વહીવટી તંત્ર ભારે વરસાદની આગાહીને કારણે સાબદા બન્યા છે। સમગ્ર રાજ્યમાં પડેલા 24 કલાકમાં વ્યાપક વરસાદને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, સુરત અને નર્મદા, પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વરસાદથી પ્રભાવિત આ જિલ્લાઓના કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર સ્થિતિની વિગતો મેળવી છે। નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળે સ્થળાંતર કરવા સાથે સાથે જાનમાલ, પશુધન વગેરેની સલામતી માટેના પ્રબંધન અંગેની પણ મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી છે। ચાલો જાણીએ ગુજરાતના કયા જિલ્લાઓમાં અપાયો છે રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ। નજર કરીએ સપ્તાહના વેધર અપડેટ્સ પર। નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો CMM ભારત ન્યૂઝ। આજે તારીખ 25 ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો આજે હવામાન વિભાગ દ્વારા કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યો છે અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, તાપી અને ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે। 26 ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યો છે અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે। ઓરેન્જ એલર્ટ અપાયેલા જિલ્લાઓની વાત કરીએ તો ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે। 27 ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો આણંદ, કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ અપાયો છે અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે। ઓરેન્જ એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે। યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે। 28 ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ, છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે। યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। 29 ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો 29 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, કચ્છ, અમદાવાદ, આણંદ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ, છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે। યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો મહેસાણા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બોટાદ, ભાવનગર, અમરેલી,
ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે. જો આપણે 30 ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો 30 ઓગસ્ટે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલો છે અને છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. યલો એલર્ટ આપેલા જિલ્લાઓની વાત કરીએ તો મોરબી, રાજકોટ, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે. 31 ઓગસ્ટના ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ તો 31 ઓગસ્ટે ગુજરાતના 2 જિલ્લાઓ દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે અને ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં આવેલી નથી. જો આપણે વાત કરીએ વરસાદના પૂર્વાનુમાનની તો હવામાન વિભાગના મતે તારીખ 25, 26, 27, 28, 29, 30 અને 31 ઓગસ્ટે સમગ્ર ગુજરાતમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે. જો આપણે વાત કરીએ મેઘગર્જનાની તો હવામાન વિભાગના મતે તારીખ 25, 26, 27, 28 અને 29ના રોજ સમગ્ર ગુજરાતમાં વરસાદની સાથે મેઘગર્જના થઈ શકે છે. હળવાથી મધ્યમ મેઘગર્જનાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે. વેધરને લગતી આવી જ લેટેસ્ટ અપડેટ માટે આપ જોતા રહો CMM ભારત ન્યૂઝ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ અમારી YouTube ચેનલ CMM ભારત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો, કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો. CMM ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર.